હેલો, મારું નામ છે મયુર ચૌહાણ. તમે મને છેલ્લો દિવસ અને કરસનદાસ પેઇન્ડ્યુઝ જેવી ગુજરાતી ફિલ્મમાં અભિનય કરતા જોયો હશે. અત્યારે વાત કરવી છે આરાધ્યા ક્લાસીસની, જ્યાં બોર્ડ, ગુજકેટ, JEE અને નીટ જેવી એક્ઝામની તૈયારીઓ એક જ જગ્યા પર થાય છે. અને આરાધ્યા ક્લાસીસ સાથે મારા મિત્ર છે અલ્કેશ બારોટ, એ જોડાયેલા છે. તો એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને જોઈન આરાધ્યા ક્લાસીસ. થેન્ક યુ. Hello students, myself Bandish Shah. I am JEE Mathematics expert at Aradhya Classes, CTM, Ahmedabad. Hello and welcome dear students. Okay, so આજના લેક્ચરમાં આપણે ત્રિકોણમિતિનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાના છે, એટલે કે યુનિટ સર્કલ, એટલે કે એકમ વર્તુળ. બરાબર? તો એકમ વર્તુળ કમ્પ્લીટ થયા પછી આ ચેપ્ટરમાં જેટલી પણ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે, ઓકે, એ ફોર્મ્યુલા આપણે જોવાની છે. બરાબર? અને જેમ પ્રીવિયસ લેક્ચરમાં મેં કીધું હતું એમ આ જે ત્રિકોણમિતિ ચેપ્ટર છે એ આપણા 11th અને 12thના મેથ્સનું હાર્ટ કહેવાય, હૃદય કહેવાય. બરાબર? એટલે પરફેક્ટલી આ ચેપ્ટર તમને આવડતું હોવું જોઈએ. ઓકે, હવે આજના ટોપિક છે એકમ વર્તુળ. બરાબર? હવે એકમ વર્તુળ ટોપિક તમે ટેક્સ્ટબુકમાં NCERTમાં ભણી ગયા છો. ઓકે, તો આનું બહુ સરસ રીતે ફરીથી આપણે એક વખત રિવિઝન કરી લઈએ. ઓકે, તો યુનિટ સર્કલ, ઇંગ્લિશમાં એને યુનિટ સર્કલ કહેવાય. ઓકે, યુનિટ સર્કલ. બરાબર? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એકમ વર્તુળની ડેફિનેશન કહીએ તો કોઈ પણ વર્તુળ એના મેઇનલી બે અંગ હોય. પહેલું એનું કેન્દ્ર અને કોઈ પણ વર્તુળની બીજું શું હોય ઇમ્પોર્ટન્ટ, એની ત્રિજ્યા. બરાબર? તો એકમ વર્તુળ એ એવું વર્તુળ છે કે જેનું કેન્દ્ર કોણ હોય? ઉગમ બિંદુને એમ કયા 0 0. ઓકે, અને એની ત્રિજ્યા કેટલી હોય? 1 એકમ હોય. તો એકમ વર્તુળ એ એવું વર્તુળ છે કે જેની ત્રિજ્યા 1 એકમ હોય અને એનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય. ઓકે, સારું. તો હવે આપણે એકમ વર્તુળનું જે વર્તુળ છે એ ડ્રો કરીએ. તો વર્તુળ ડ્રો કરવા માટે જો તો એનું કેન્દ્ર શું લેવાનું આપણે? ઉગમ બિંદુ. ઓકે, ઉગમ બિંદુ પિક્ચરમાં ક્યારે આવે? તો ઉગમ બિંદુ જ્યારે આપણી y એક્સિસ અને જ્યારે x એક્સિસ એકબીજાને છેદે ત્યારે જ એનું જે છેદ બિંદુ હોય એને ઉગમ બિંદુ કહેવાય. બરાબર? ઓકે, તો એના માટે પહેલાં એકમ વર્તુળ ડ્રો કરવા માટે પહેલાં આપણે x એક્સિસ અને y એક્સિસ ડ્રો કરવું પડશે. ઓકે, એ x એક્સિસ અને y એક્સિસ ઉપર આપણે આપણું વર્તુળ ડ્રો કરીશું. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ y એક્સિસ ડ્રો કરી, હવે આ x એક્સિસ ડ્રો કરી, x અને y. હવે આપણે આ બંનેનું આ છેદ બિંદુ શું કહેવાય? ઉગમ બિંદુ કહેવાય. એના એમ કયા છે? 0 અને 0. ઓકે, હવે આપણે અહીંયા આપણું વર્તુળ ડ્રો કરીએ. તો આ છે આપણું એકમ વર્તુળ. બરાબર? ચલો, હવે આ વર્તુળની ત્રિજ્યા કેટલી કીધી? 1 એકમ કીધી. સારું, ત્રિજ્યા એટલે શું? તો વર્તુળના કેન્દ્રથી વર્તુળના પરના દરેક બિંદુ સુધીનું અંતર, વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના કોઈપણ બિંદુ સુધીનું અંતર, એને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. ઓકે, સારું. હવે આ જે કેન્દ્ર છે એનું 0 0, ત્યાંથી લઈને આ પોઈન્ટ. ઓકે, માની લો કે આ પોઈન્ટ છે A. ઓકે, આ પોઈન્ટ છે B, આ પોઈન્ટ છે C અને આ પોઈન્ટ છે D. ઓકે, તો એક વસ્તુ મને જરા કહેજો કે ઉગમ બિંદુથી A નું અંતર, ઉગમ બિંદુથી B નું, ઉગમ બિંદુથી C અને ઉગમ બિંદુથી D, એ ચાર અંતર એટલે કે OA, આને ધારો કે હું O નામ આપું છું, O0 0. તો OA, OB, OC અને OD આ ચાર અંતર છે શું? એકચ્યુઅલી ત્રિજ્યા કેટલી છે આપણી? 1. બરાબર? તો ધારો કે મારે પોઈન્ટ A એના યામ લખવા હોય. બરાબર? સેમ વે પોઈન્ટ B ના યામ લખવા હોય, પોઈન્ટ C ના યામ લખવા હોય, પોઈન્ટ D ના યામ લખવા હોય, તો કેમના લખવાના? બરાબર? તો આ જે મારો પોઈન્ટ A છે એ કઈ એક્સિસ ઉપર છે? જુઓ તો x એક્સિસ ઉપર. સારું, હવે આપણને 10મા ધોરણમાં ખબર છે કે કોઈ પણ બિંદુ જો x એક્સિસ ઉપર હોય તો એનો y યામ ઓલવેઝ કેવો હોય? 0. બરાબર? તો આ જે બિંદુ A છે એનો y યામ કેવો હશે? 0. તો x યામ શું હશે? તો x યામ એ ઉગમ બિંદુથી આટલા ડિસ્ટન્સ જેટલો આપણો x યામ હશે. અને આ ડિસ્ટન્સ તો પોતે શું છે? ત્રિજ્યા. અને ત્રિજ્યા પોતે કેટલી છે? 1. એનો મિનિંગ કે આનો x યામ કેટલો હશે? 1 હશે. ઓકે, સેમ વે આ જે B પોઈન્ટ છે, બરાબર, એ પણ x એક્સિસ ઉપર છે એટલે એનો y યામ 0, પણ એ ઉગમ બિંદુથી ડાબી બાજુ છે તો એનો x યામ કેટલો થશે? -1 થશે. બરાબર? સેમ વે આ C પોઈન્ટ y એક્સિસ ઉપર છે તો એનો x યામ 0. બરાબર? સેમ વે D માટે પણ એનો x યામ 0. તો y યામ શું હશે? તો y યામ એ ઉગમ બિંદુથી C ના જે ડિસ્ટન્સ છે ને એ ડિસ્ટન્સ જેટલો હશે, પણ એ ડિસ્ટન્સ પોતે કેટલું છે? ત્રિજ્યા કેટલી છે? 1. તો y યામ એનો +1 થશે કેમ કે ઉપર છે, અહીંયા 0 થી ઉપર છે અને આ જે D છે 0 થી નીચે છે તો એનો y યામ કેટલો થશે? -1. તો આપણે આ 4 પોઈન્ટની વાર્તા પતી ગઈ. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, સારું. હવે આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા અને ઘડિયાળના કાંટાની દિશા એ વાળો નિયમ આપણને ખબર જ છે. બરાબર? તો પહેલાં તો એ નિયમ જોતા પહેલાં એક વસ્તુ ખાસ માઇન્ડમાં
સેટ કરી દેજો. ઓકે, જો તમને સમજાવું તો આ જે એ પોઈન્ટ છે ને, એ પોઈન્ટ એ આપણા આ એક મેદાન છે, બરાબર. આ એક આપણું ઘર છે એવું માની લો, આખું આ ઘર છે, બરાબર. તો જે એ પોઈન્ટ છે ને એ આપણા ઘરનો મેઇન પોઈન્ટ છે, એ આપણા ઘરનો મેઇન પોઈન્ટ છે, બરાબર. તો ત્યાંથી જ બધા ખૂણા આપણે માપવાના શરૂ કરવાના. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આ ખૂણો કયો કહેવાય? 0 છે એવું માની લો. આ ખૂણો કયો છે? 0. ઓકે, હવે આ જે ડિરેક્શન છે ને, આ ડિરેક્શન, બરાબર, એને કઈ ડિરેક્શન કહેવાય? તો એને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાની ડિરેક્શન કહેવાય. કેમ કે ઘડિયાળનો કાંટો તો આ ડિરેક્શનમાં ફરતો હોય, જો તો આમ ફરતો હોય ને ઘડિયાળનો કાંટો, જો તો આમ ફરતો હોય, બરાબર. પણ આપણે ઊંધી ડિરેક્શનમાં ફરીએ છીએ એટલે આ કઈ દિશા કહેવાય? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા કહેવાય, બરાબર. ઓકે, તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાને ઇંગ્લિશમાં શું કહેવાય? એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન. ઓકે, તો આને લખું છું એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન. ઓકે, આ બધી કઈ ડિરેક્શન થઈ? એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન. ACW, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા, એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન. અને ઘડિયાળના કાંટાની દિશાને શું કહેવાય? તો એ ક્લોકવાઇઝ ડિરેક્શન કહેવાય. એન્ટી એટલે ઊંધું અને ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટાની દિશા, અને એન્ટી ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા, બરાબર. ઓકે, તો મેથ્સનો નિયમ શું છે? તો જો તમે એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જો ખૂણા માપો ને, એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ખૂણા માપો, તો જે પણ કોઈ ખૂણો આવે એ ઓલવેઝ પોઝિટિવ લેવાનો, ધન લેવાનો. અને ઘડિયાળના કાંટાની દિશામાં જો તમે જતા હોય આમ, તો એ ખૂણા બધા નેગેટિવ લેવાના, ઋણ લેવાના. ઓકે, તો આપણે ઓલવેઝ પોઝિટિવ ખૂણા પ્રિફર કરીએ, તો આપણે ઓલવેઝ જવાનું કઈ રીતે? આમ એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં. જે રીતે અહીંયા તમને એરો બતાવેલો છે એ ડિરેક્શનમાં આપણે ઓલવેઝ ફરવાનું છે, ગોળ ગોળ ફરવાનું છે, પ્રદક્ષિણા ફરવાની છે આપણા ઘરની જ, બરાબર. અને આ છે આપણા ઘરનો મેઇન પોઈન્ટ. ઓકે, તો આ 0 છે, સારું. હવે આ તમને કઈ ફિગર દેખાય છે? જો તો ખૂણો ACO એ કાટકોણ ત્રિકોણ છે ને? હા. તો ધારો કે એથી ફરતો ફરતો મેં ધારો કે એ પર, હું અહીંયા અત્યારે ઇનિશિયલી એ ઉપર ઊભો છું, હું અત્યારે ક્યાં ઊભો છું? એ ઉપર. હવે ફરતો ફરતો એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનથી ફરતો ફરતો હું C પોઈન્ટ ઉપર પહોંચ્યો, તો મેં કેટલી પ્રદક્ષિણા ફરી કહેવાય? કેટલા ખૂણાની પ્રદક્ષિણા ફરી કહેવાય? તો જુઓ 90. કેમ કે આ પોતે શું છે? કાટખૂણો છે, બરાબર. તો આ જે ખૂણો C છે ને, તેનો ખૂણો કયો થયો કહેવાય? 90 થયો કહેવાય, બરાબર. સારું. હવે C પરથી પાછો હું ફરતો ફરતો B પર આવ્યો, તો પાછું મેં કાટકોણ ત્રિકોણ જેટલું જ, એટલે 90માં પાછું 90 ઉમેરો એટલે કેટલા થશે? 180. એટલે આ જે પોઈન્ટ છે મારો એ કેટલો થયો કહેવાય? આ પોઈન્ટ અહીંયા જગ્યા નથી એટલે ઉપર લખું છું, એટલે 180 થયું કહેવાય. પાછું અહીંયા આવ્યો તો 180માં 90 ઉમેરો કેટલા થાય? 270. અને 270માં પાછો 90 ઉમેરો તો કેટલો થાય? 360 થાય. 360 થાય. ક્લિયર? ઓકે, તો એક વસ્તુ સિમ્પલ સમજજો કે જ્યારે હું અહીંયા સ્ટાર્ટિંગમાં અહીંયા ઊભો હતો, કે જ્યાં મેં ફરવાનું સ્ટાર્ટ કર્યું નહોતું, હું ખાલી સ્થિર ઊભો હતો, તો સ્થિર ઊભો પહેલાં ક્યાં ગયો? C પર, પછી ક્યાં ગયો? B ઉપર, પછી ક્યાં ગયો? D ઉપર, અને પછી પાછો ક્યાં આવ્યો? A ઉપર પાછો આવ્યો. તો મેં કેટલી પ્રદક્ષિણા ફરી કહેવાય? ટોટલ કેટલા ડિગ્રી, કેટલા એંગલ, કેટલો ખૂણો હું ફર્યો કહેવાય? તો 0થી લઈને 90, 90થી લઈને 180, 180થી લઈને 270 અને 270થી લઈને 360. એનો મિનિંગ કે હું જે જગ્યાએ ઊભો હતો ત્યાંથી આખું રાઉન્ડ મારીને પાછો એ જ જગ્યા પર આવ્યો, તો હું ટોટલ 360 ડિગ્રી ફર્યો કહેવો. ટોટલ 360 ડિગ્રી ફર્યો કહેવો. એટલે અહીંયા ઊભો છું, બરાબર. ધારો કે આ મારો પોઈન્ટ છે, તો આખો ફરતો ફરતો પાછો જો હું એ પોઈન્ટ ઉપર આવું તો હું કેટલું ટોટલ ફર્યો કહેવાઉં? 360 ડિગ્રી ફર્યો કહેવાઉં. ક્લિયર? આટલી વસ્તુ સારું. ઓકે, હવે આપણે 10મા ધોરણમાં અને 9મા ધોરણમાં જે વર્તુળ ભણી ગયા છે આપણે, બરાબર, એ વર્તુળમાં એક શબ્દ આવતો હતો વર્તુળનો પરિઘ, બરાબર. એ ટાઈમે શબ્દ આવતો હતો વર્તુળનો પરિઘ. ઓકે, તો યાદ કરો કે વર્તુળનો પરિઘ કેટલો થાય? વર્તુળનો પરિઘ કેટલો થાય? તો એ થાય 2πr. ઓકે, સારું. હવે એક વસ્તુ બીજી કહેજો કે વર્તુળના પરિઘનું પ્રેક્ટિકલ મિનિંગ શું થાય? વર્તુળના પરિઘનું પ્રેક્ટિકલ મિનિંગ શું થાય? તો આખા વર્તુળનું માપ, આખું આ જે વર્તુળ છે ને, ધારો કે આ એક લાંબી સ્કેલ છે, બરાબર. તો અહીંયાથી લઈને આટલું, જો અહીંયાથી લઈને આટલું, તો આ શું થયું કહેવાય? આ જે સીધી રેખા છે ને એની લંબાઈ થઈ કહેવાય, બરાબર. પણ વર્તુળમાં આપણે લંબાઈ ના માપી શકીએ. જેમ આવી રીતે કોઈ સીધી વસ્તુ હોય એની લંબાઈ માપી શકીએ ને, એનું ડિસ્ટન્સ માપી શકીએ, એની લંબાઈ માપી શકીએ. સેમ એ વર્તુળમાં તમે લંબાઈ ના માપી શકો, તો વર્તુળનો તમે શું માપી શકો? પરિઘ. પરિઘ એ એકચ્યુઅલી વર્તુળની લંબાઈ જ માપ કરે છે, બરાબર. તો વર્તુળની લંબાઈ એકચ્યુઅલી કેટલી થાય? વર્તુળનો પરિઘ ધેટ ઇઝ ઇક્વલ ટુ 2πr. ઓકે, એટલે વર્તુળની લંબાઈ એટલે તમે જે પોઈન્ટ પર ઊભા છો એ પોઈન્ટથી આખું ચક્કર મારીને એ જ પોઈન્ટ પર પાછો આવો, એટલી ટોટલ લંબાઈને શું કહેવાય? વર્તુળનો પરિઘ. પણ આપણે આ કેસમાં શું જોયું? તો આ કેસમાં આપણે ટોટલ કેટલું ફર્યા છે? 360 ડિગ્રી ફર્યા ને, તો વર્તુળનો પરિઘ 2πr એ બરાબર કેટલા થશે? 360 ડિગ્રી થાય, બરાબર. ઓકે, હવે આ r શું છે? r છે આપણા વર્તુળની ત્રિજ્યા. હવે વર્તુળની ત્રિજ્યા કેટલી લીધી આપણે? 1 લીધી, તો r ની જગ્યાએ 1 મૂકો,
તો 2π ઇન્ટુ 1 એટલે 2π થવાના, એટલે 2π ઇક્વલ ટુ 360 ડિગ્રી. આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણને મળી કે 2π ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી. ખબર છે ને? તો 2π બરાબર 360 ડિગ્રી. તો આવ્યું કેમનું? તો આ રીતે આવ્યું. એ આપણને ખબર હતી. આના પરથી બીજું શું લખાય? 2 નાના છેદમાં લઈ જાઓ તો આના પરથી લખાય પાઈ બરાબર 360/2, દેટ ઇઝ 180 ડિગ્રી. બરાબર. પણ આવ્યું કઈ રીતે? તો આ વર્તુળના પરિઘના ડેફિનેશન ઉપરથી આવ્યું કે વર્તુળનો પરિઘ એકચ્યુઅલી કરે છે શું? તો તમે જે જગ્યાએ ઊભા છો ત્યાંથી એક આખું ચક્કર પૂર્ણ કરીને એ જ જગ્યા પર પાછા આવો તો તમે કેટલું ડિસ્ટન્સ ફર્યા એ ડિસ્ટન્સને કહેવાય પરિઘ. એ પરિઘ કેટલો છે? એકચ્યુઅલી 2πr. પણ આ પર્ટિક્યુલર કેસમાં આપણે કેટલું ફર્યા છે? 360. તો એ જ કોને ઇક્વલ થશે? 360 ને ઇક્વલ થશે. પણ આર પોતે કેટલા છે? 1. આ એકમ વર્તુળ માટે. બરાબર. તો આની જગ્યાએ 1 મૂકો તો 2π ઇક્વલ ટુ 360 મળ્યું. બરાબર. તો આના પરથી ધારો કે હજુ પણ આને 2 થી ડિવાઈડ કરું તો π/2 બરાબર કેટલા થશે? 90 ડિગ્રી થશે. ઓકે. હજુ પણ આને હું 2 થી ડિવાઈડ કરું તો શું થશે? જુઓ તો π/4 બરાબર 45 ડિગ્રી થશે. ઓકે. તો આ રીતે તમારે બધા રેડિયન્સમાં બધા ખૂણા યાદ રાખવાના છે. ક્લિયર આટલી વસ્તુ? બરાબર. ઓકે, સારું. તો હવે બીજી એક વસ્તુ પર ફોકસ કરો. હવે આ જે બધા એંગલ્સ લખેલા છે ને, એંગલ્સ, એ બધા એંગલ્સને આપણે 10મા ધોરણમાં હતા ત્યાં સુધી બધા ડિગ્રીમાં ફરતા હતા. કોઈ પણ ખૂણો બે રીતે મપાય, એક તો ડિગ્રીમાં અને બીજો રેડિયનમાં. બરાબર. તો 10મા ધોરણ સુધી આપણે જે પણ કંઈ ખૂણા ભણી ગયા હતા મોસ્ટલી બધા જ ખૂણા આપણે ડિગ્રીમાં ભણી ગયા હતા. હવે 11th અને 12thમાં બધા જ ખૂણા આપણે મોસ્ટ ઓફ ધી ટાઈમ રેડિયનમાં જોવાના છે. અને કોક વખત તમને ડિગ્રીમાં યુઝ થયેલા જોવા મળશે, બટ મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે રેડિયનમાં જોવાના છે. એટલે જે ખૂણો પાઈના ફોર્મમાં લખેલું હોય એને રેડિયન ખૂણો કહેવાય, એ આપણને ખબર છે. બરાબર. તો હવે આ જે બધા ખૂણા છે એને હું શેમાં લખી લઉં? હવે એ બધાને હું રેડિયનમાં લખી લઉં. ઓકે. તો ચલો, સોરી, આ 0, આને 2π કહેવાય. આ 90 છે, 90 ને કેટલું કહેવાય? π/2 કહેવાય. તો આ છે π/2. 180 ડિગ્રી છે એને શું કહેવાય? પાઈ કહેવાય. બરાબર. અને 270 ડિગ્રી છે એને શું કહેવાય? 3π/2 કહેવાય. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, સારું. હવે 0 થી સ્ટાર્ટ કરીને આખું એક ચક્કર પૂરો કર્યો તો હું પાછો જે પોઈન્ટ ઉપર આવ્યો એ પોઈન્ટ ઉપર મને કયો એંગલ મળ્યો? 2π. હવે મને શોખ થયો, ફરી પાછું એક ચક્કર મારું તો હું ક્યાં જઈશ? એ થી પાછો બી, સોરી, સી પર જઈશ. બરાબર. તો છેલ્લે મેં કયો ખૂણો કાપેલો? 2π. તો 2πમાં પાછો નહીં ઉમેરો તો મને નવો ખૂણો મળશે. બરાબર. તો સોરી, π/2 ઉમેરો. 2πમાં પાછો π/2 ઉમેરો તો હું સી પર જઈશ. બરાબર. તો 2πમાં π/2 ઉમેરો તો કેટલા થાય? જુઓ તો 2π પ્લસ π/2. ઓકે. આ 2 ને ચોકડી ગુણાકાર કરો તો 4π પ્લસ π, દેટ ઇઝ 5π અને /2. એટલે આ જે કેલ્ક્યુલેશન છે ને એ માઇન્ડમાં કરો. માઇન્ડમાં કરો કે એને ક્રોસ મલ્ટીપ્લાય કરો તો શું થાય? 4 + 1, દેટ ઇઝ 5π/2. બરાબર. એટલે 2πમાં જ્યારે 90 ઉમેરું તો મને કયો ખૂણો મળે? 5π/2. બરાબર. ચલો, હવે પાછો મારે સી પરથી બી પર આવું છે તો જે પ્રીવિયસ એંગલ છે ને મારો 5π/2 એમાં પાછો ને ઉમેરો એટલે π/2 ઉમેરો તો 5π/2 પ્લસ π/2 કેટલા થાય? જુઓ તો 5π/2 પ્લસ π/2 તો નીચે લસા સેમ છે. 5π પ્લસ 5 6π, 6π/2 દેટ ઇઝ 3π. તો આ ખૂણો કયો મળ્યો કહેવાય? મને 3π મળ્યો કહેવાય. સેમ વે હવે મારો એંગલ કયો છે? 3π. 3πમાં પાછું π/2 ઉમેરો તો હું ક્યાં આવીશ? ડી ઉપર આવીશ. તો ઉમેરો 3πમાં π/2 ઉમેરો તો કેટલા થાય? 7π/2. ઓકે. હવે 7π/2માં પાછા π/2 ઉમેરો તો મને શું મળે? 4π મળે. ક્લિયર? ચલો, ઇન શોર્ટ મેં 2 ચક્કર પૂરા કર્યા. હવે ત્રીજો ચક્કર મને પાછો શોખ થયો તો હું ત્રીજો ચક્કર પાછો કરીશ. તો હવે મારો એંગલ કોણ છે? 4π. તો 4πમાં ફરી π/2 ઉમેરો તો હું સી પર પહોંચીશ. તો 4πમાં π/2 ઉમેરો તો કેટલા થાય? 9π/2. ઓકે. હવે પાછો 9π/2માં π/2 ઉમેરો તો કેટલા થાય? 5π. 5πમાં પાછો π/2 ઉમેરો તો 11π/2 અને એમાં π/2 ઉમેરો તો મને મળશે 6π. બસ, હવે સ્ટોપ થઈ જાઓ. હવે સ્ટોપ થઈ જાઓ. હવે જે વસ્તુ શીખવાની છે ને, આ જે બધા એંગલ્સ લખ્યા ને મેં, જો એ ઉપર કયા કયા એંગલ્સ મળે મને? એ પોઈન્ટ ઉપર તો 0, 2π, 4π, 6π. આ બધા એંગલ ક્યાં બેઠા છે અત્યારે? એ પર. ઓકે. સી પર આ બધા એંગલ બેઠા છે. બી ઉપર આ બધા ખૂણા બેઠા છે. ડી ઉપર આ બધા ખૂણા બેઠા છે. ઓકે, સારું. ઓકે. હવે આ જે ખૂણા છે ને એની પેટર્ન સમજવાના ટ્રાય કરો. એની પેટર્ન સમજો તો એ પોઈન્ટ ઉપર ટોટલ મારી જોડે 2 પોઈન્ટ 4 પોઈન્ટ છે એવું મગજમાં રાખો. હું આમ ઊભો છું. બરાબર. હું આ રીતે ઊભો છું. A, B, C, D. તો આ મારો રાઈટ થયો, આ લેફ્ટ થયો, આ અપ થયું અને આ ડાઉન થયું. બોલો 4 વસ્તુ બોલો તો. રાઈટ, તમે જે ડિરેક્શનમાં જોવો છો ને એ ડિરેક્શનમાં ઊભો છું. બરાબર. મારો રાઈટ એકચ્યુઅલી આ થાય. હું આમ ઊભો તો મારું રાઈટ આ થાય. બરાબર. બટ હું આમ જ ઊભો છું, તમને ખબર પડે એ રીતે. તો હું આ રાઈટ બોલું એટલે તમારે આ સમજવાનું, લેફ્ટ બોલું તો બી સમજવાનું, અપ બોલું તો સી સમજવાનું અને ડાઉન બોલું તો ડી સમજવાનું.
બરાબર, સારું. તો જે રાઈટ છે ને, રાઈટ જગ્યાએ જેટલા ખૂણા બેઠા છે એને બધા ખૂણા જુઓ તો પાઈના ગુણક છે, બધા જોડે પાઈ ગુણેલો છે. હા, સેમ વે લેફ્ટમાં પણ જે ખૂણા છે બધા ખૂણામાં પાઈ ગુણેલો છે. ઓકે, સારું. હવે રાઈટ સાઈડમાં જે ખૂણા છે ને બધા પાઈના બેકી ગુણક છે. જો રાઈટ સાઈડમાં જે ખૂણા છે બધા કેવા છે? પાઈના બેકી ગુણક છે. અને લેફ્ટ સાઈડમાં જેટલા ખૂણા છે બધા પાઈના એકી ગુણક છે. જો 1 પાઈ, 3 પાઈ, 5 પાઈ, તો આગળ કોણ આવશે? કોમા 7 પાઈ, પછી 9 પાઈ. બરાબર. તો હવે કેટલા ખૂણા હશે? બી ઉપર આવા ઇન્ફાઇનાઇટ ખૂણા હશે, અગણિત ખૂણા હશે, અસંખ્ય ખૂણા હશે. સેમ વે અહીંયા પણ અસંખ્ય ખૂણા હશે. બરાબર. ઓકે, સારું. તો તમને એક નાનકડો ક્વેશ્ચન પૂછું છું, મને કહેજો, આન્સર આપજો કે એ ખૂણો જમણી બાજુ હશે કે ડાબી બાજુ હશે? તો એની ઓળખ શું? તો જમણી બાજુમાં જે ખૂણા હશે એ કેવા હશે? પાઈના બેકી ગુણક હશે. અને ડાબી બાજુમાં જે ખૂણા હશે પાઈના એકી ગુણક હશે. ક્લિયર? સારું. ધારો કે તમને પૂછું છું 444 પાઈ, તો 444 પોતે કેવા? બેકી. તો ક્યાં હશે? જમણી બાજુમાં. ઓકે. ધારો કે તમને પૂછું કે 1071 પાઈ, તો 1071 પોતે કેવી સંખ્યા છે? એકી સંખ્યા. અને એની જોડે કોણ ગુણેલું છે? પાઈ. તો એ ક્યાં હશે? લેફ્ટ સાઈડ. બસ. તો આ વસ્તુ તમને આવડવી જોઈએ. જો આ વસ્તુ માઇન્ડમાં આવડી ગઈ બસ, તો તમે રાજા એકમ વર્તુળના. ઓકે, ચલો. ધારો કે તમને પૂછું કે 3780 પાઈ, તો 3780 પોતે કેવા? બેકી. અને એની જોડે કોણ ગુણેલો છે? પાઈ. એટલે જમણી બાજુમાં હશે. બસ. તો ખૂણાનું લોકેશન યાદ રાખજો. રાઈટ છે, લેફ્ટ છે, અપ છે કે ડાઉન? ઓકે. તો રાઈટનું આપણે ભણી ગયા. તો એ પોઈન્ટ ઉપર અને બી પોઈન્ટ ઉપર પાઈના ગુણક છે. સારું. હવે સી ઉપર અને ડી ઉપરની વાત કરીએ તો સી અને ડી ઉપર જેટલા ખૂણા છે જુઓ તો બધા પાઈ બાય 2 ના ગુણક છે. બરાબર. ઓકે. હવે આમાં પેટર્ન કેમની યાદ રાખવાની? તો જેમ આમાં બધું બેકી, અહીંયા બધું એકી, એવું અહીંયા નથી. તો અહીંયા તમારે છે ને યાદ રાખવું પડશે, ગોખવું પડશે થોડું. તો શું ગોખવાનું? બહુ સિમ્પલ વસ્તુ છે. પહેલાં 1 પાઈ બાય 2, પાઈ બાય 2 ને 1 પાઈ બાય 2 બોલે ને તો 1, પછી 4 ના ડિફરન્સમાં છે બધા. જો 1, 1 ને 4 5, 5 ને 4 9. ઓકે. પછી અહીંયા 3, 3 ને 4 7, 7 ને 4 11. તો આ રીતનું યાદ રાખવાનું છે. એટલે 1 પાઈ બાય 2, તો આ 3 પાઈ બાય 2, પછી 5 પાઈ બાય 2, 7 પાઈ બાય 2, 9 પાઈ બાય 2, 11 પાઈ બાય 2. જો એટલે 1 3 5 7 9 11 આ રીતે યાદ રાખજો. 1 3 5 7 9 11. અને ઉપરના એંગલમાં 4 નો ડિફરન્સ, નીચેના એંગલમાં પણ 4 નો ડિફરન્સ, પણ ઉપર નીચે લેશો તો 2 ના ડિફરન્સ મળશે. જો 1 3 5 7 9 11. આમ જોડે 4 નો ડિફરન્સ, જોડે 4 નો ડિફરન્સ, ઉપર નીચે 2 નો ડિફરન્સ. બસ. તો અને ઉપર નીચે પાછા પાઈ બાય 2 ના ગુણક. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઓકે, ચલો. તમને ધારો કે એવું પૂછું કે 19 પાઈ બાય 2, 19 પાઈ બાય 2, તો ફટાફટ બોલો. તો 1 3 5 7 9 11 13 15 17 19. તો નીચે આ રીતે ફટાફટ કેલ્ક્યુલેશન કરવાનું છે. ઓકે. તો ઓવરઓલ જે એંગલ્સ હતા રાઈટ, લેફ્ટ, અપ, ડાઉન, બરાબર, બધાની આપણે ડિટેલમાં પેટર્ન જોઈ કે કઈ પેટર્ન છે. ઓકે. તો આટલી વસ્તુ ક્લિયર છે. સારું. હવે તમને એક બીજી વસ્તુ ખબર છે કે આ જે એકમ વર્તુળ છે ને, એકમ વર્તુળ ના એકમ વર્તુળના આ એક્સ એક્સિસ અને વાય એક્સિસે કેટલા ભાગ પાડ્યા? 4 ભાગ પાડ્યા. પહેલો, બીજો, ત્રીજો, 4. ઓકે. આ 4 ભાગને શું કહેવાય? ચરણ કહેવાય. આ 4 ભાગને શું કહેવાય? ચરણ. બરાબર. ઓકે. હવે મન ફાવે એને પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ એવું નામ આપવાનું નથી. ઓકે. તો આ જે છે એ કમ્પલસરી પ્રથમ ચરણ કહેવાય, આને કમ્પલસરી બીજું ચરણ કહેવાય, આને કમ્પલસરી ત્રીજું ચરણ કહેવાય. બરાબર. આને કમ્પલસરી ચોથું ચરણ કહેવાય. ક્લિયર? સારું. ઓકે. હવે એક બીજી વસ્તુ શીખીએ આપણે. તો ધારો કે આ એક પોઈન્ટ છે, ધારો કે આ પોઈન્ટ છે પી. બરાબર. આ પોઈન્ટ છે પી અને આ પોઈન્ટના યામ છે ધારો કે એક્સ અને વાય. જેમ એ પોઈન્ટના યામ 1 અને 0 હતા, જેમ સી પોઈન્ટના યામ 0 અને 1 હતા. ઓકે. ABCDના મને યામ ખબર હતા, પણ ધારો કે આ એક રેન્ડમલી આખા વર્તુળ ઉપર મેં એક રેન્ડમ પોઈન્ટ લઈ લીધું પી કે જેના યામ એક્સ વાય છે. બરાબર. ઓકે. તો ધારો કે આ 0 થી લઈને પી સુધીમાં એક આવી રીતે મેં ખૂણો બનાવ્યો. જો ખૂણો કયો બનાવ્યો મેં? AOP એક ખૂણો બનાવ્યો. બરાબર. અને આ ખૂણો છે માની લો કે થીટા. તો આ જે એક્સ અને વાય છે ને, એક્સ અને વાય એને મારે થીટાના ફોર્મમાં લખવા હોય કઈ રીતે લખાય? ઓકે. તો એ વસ્તુ સમજો. બરાબર. આ જે પોઈન્ટ પી છે એના યામ એક્સ અને વાય, એ ખાલી એક્સ અને વાય છે, પણ મારે એ પોઈન્ટને થીટાના ફોર્મમાં લખવા હોય કઈ રીતે લખાય? તો ધ્યાનથી જોજો. તો આ પીથી છે ને એક્સ એક્સિસ ઉપર એક હું આવી રીતે લંબ ડ્રો કરું છું, એક આ લંબ ડ્રો કરું. તો આ કેટલો ખૂણો બન્યો કહેવાય? 90 ડિગ્રી બન્યો કહેવાય. સારું.
ઓકે, હવે 10મા ધોરણમાં આપણે જે યામ પદ્ધતિ ભણી ગયા હતા એ પરથી તમને ખબર હશે કે આ જે પી છે ને એના યામ કયા છે, એક્સ અને વાય. તો એમાં જે એક્સ છે ને એ શું રિપ્રેઝન્ટ કરે છે, તો એ ઉગમ બિંદુથી એ પોઈન્ટ સુધીનું આડું ડિસ્ટન્સ મેઝર કરે છે. તો ઓથી લઈને આ પોઈન્ટ સુધીનું અંતર કેટલું થયું કહેવાય, આ અંતર એક્સ થયું કહેવાય, અને અહીંયાથી લઈને આ અંતર શું થયું કહેવાય, વાય થયું કહેવાય. ક્લિયર આટલી વસ્તુ બધાને? ક્લિયર? ઓકે, સારું. હવે આપણે જે 10મા ધોરણમાં સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ ભણી ગયા હતા ને એમાંથી ખાલી સાઇન યુઝ કરો. તો આ કાટકોણ ત્રિકોણ છે આપણો, તો કાટકોણ ત્રિકોણ માટે સાઇન થીટા શું થાય, તો એ સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય. ઓકે, તો અહીંયા સાઈડમાં સોલ્વ કરીએ તો સાઇન થીટા બરાબર સામેની બાજુ કેટલી છે. ઓકે, તો આ થીટાની આને શું કહેવાય, સામેની બાજુ. થીટાની આને શું કહેવાય, પાસેની બાજુ. અને આ પાર્ટી શું છે, આ કર્ણ છે. સારું, હવે આ જે કર્ણ છે ને એ એકચ્યુઅલી ત્રિજ્યા છે. ઓપી શું છે, ઓ એટલે કેન્દ્રથી લઈને વર્તુળ પરના કોઈ પણ પોઈન્ટ સુધીનું ડિસ્ટન્સ શું કહેવાય, એને ત્રિજ્યા કહેવાય. તો આ ઓપી પોતે કેટલી છે, ત્રિજ્યા. અને ત્રિજ્યા કેટલી છે એકમ વર્તુળના કેસમાં 1. તો આ જે કર્ણ છે ને કર્ણ એની લંબાઈ કેટલી થઈ ગઈ કહેવાય, 1 થઈ ગઈ કહેવાય. ઓકે, તો સાઇન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ પોતે કેટલી છે, y, અને કર્ણ કેટલો છે 1. તો y/1 લખવાની જરૂર નથી. ઓકે, સારું. હવે હું cos થીટા યુઝ કરું તો cos થીટાનું સૂત્ર શું થાય, તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ થીટાની કોણ છે, x ભાગ્યા 1. તો આ કેટલું થયું, x. એનો મિનિંગ કે મેં તમને હમણાં શું કીધું હતું કે આપણે શું કરવું છે, તો x અને y ને મારે કોના ફોર્મમાં લખવા છે, થીટા. તો આ રહ્યા જો, તો x ને cos થીટા કહેવાય અને y ને sin થીટા કહેવાય. બરાબર? તો આ શું થયું, cos થીટા અને બાજુમાં sin થીટા. ઓકે, એટલે આ ખૂણો કયો હતો મારો, થીટા. એ થીટાને એકોર્ડિંગ આ જે પોઈન્ટ પી છે એના એમ કયા થાય, cos થીટા અને sin થીટા. એનો મિનિંગ કે વર્તુળ ઉપર તમે રેન્ડમલી કોઈ પણ પોઈન્ટ લઈ લો, એનો એક્સ એમ શું હશે, ઓલવેઝ cos, અને એનો વાય એમ ઓલવેઝ શું હશે, sin. તો આ જે વર્ડ બોલ્યો, આ જે આખી લાઈન બોલ્યો, એક ખાસ મગજમાં ફિટ કરી દેજો. ઓકે, તો વર્તુળ પરના એકમ વર્તુળ પરના કોઈ પણ બિંદુનો એક્સ એમ ઓલવેઝ cos હોય અને વાય એમ ઓલવેઝ sin હોય, એકોર્ડિંગ ટુ ધેટ એંગલ થીટા. ઓકે, બરાબર. ઘણી બધી વસ્તુ આપણે અત્યારે ભણી ગયા. હવે નેક્સ્ટ વસ્તુ જોઈએ પાછી આમાં. ધારો કે આ ખૂણો કેટલો છે, જો તો આ ખૂણો કેટલો છે, 3π/2 છે ને, 3π/2. બરાબર? તો 3π/2 પર પોઈન્ટ કયો છે, D0,1. તો આ જે 0 છે ને એ ઓલવેઝ કોનો યામ હશે, કોસનો. મેં કીધું ને કે એકમ વર્તુળ પરનો કોઈ પણ બિંદુ એનો એક્સ એમ કોસ હોય અને વાય એમ સાઇન હોય. બરાબર? તો આ કોસ, આ કોની વેલ્યુ હશે, કોસની, અને આ કોની વેલ્યુ હશે, સાઇનની. તો અને ખૂણો કયો છે, તો ખૂણો છે અહીંયા 3π/2, 7π/2, 11π/2. આ બધા ખૂણા ક્યાં છે, આ ડી પોઈન્ટ ઉપર. બરાબર? તો ધારો કે હવે હું તમને પૂછું કે cos 3π/2 ની કિંમત કેટલી, તો 0. કેમ કે પહેલું કોણ હોય, cos, અને બીજું કોણ હોય, sin. ઓકે, તો આ એક જ વસ્તુ માઇન્ડમાં રાખવાની છે કે આ તમારું બિંદુ, ઓકે, જે પહેલું હોય ને એ ઓલવેઝ શું હોય, cos, અને જે બીજું હોય એ ઓલવેઝ શું હોય, sin. ઓકે, તમને પૂછ્યું કે cos 3π/2 કેટલા, 0. cos 7π/2 પણ 0. cos 11π/2 પણ 0. કેમ કે આ બધા ખૂણા ક્યાં છે, ડી ઉપરના છે. ચાલો, ધારો કે હું તમને પૂછું કે sin 15π/2, sin 15π/2, તો 15π/2 ક્યાં હોય, અહીંયા જશે ને, 11 ને 4 15. ઓકે, તો sin 15π/2. હવે cos અને આ sin, તો sin 15π/2 ની કિંમત કેટલી, -1. તો આ રીતે બધાની કિંમત તમારે યાદ રાખવાની છે. સારું, હું આ ખૂણાની વાત કરું તો cos π પૂછું તો પહેલું cos અને બીજું sin. તો cos π કેટલા થાય, -1. cos 3π -1, cos 5π -1. સેમ વે sin π કેટલા, 0. sin 3π કેટલા, 0. sin 5π કેટલા, 0. ઓકે, તો cos sin એવું યાદ રાખવાનું છે. ઓકે, ચલો, તો cos π/2 કેટલા, 0. sin π/2 કેટલા, 1. cos 5π/2 0, sin 5π/2 1. ઓકે, એટલે આ જે પોઈન્ટ છે સી ઉપર આ બધા ખૂણા છે એ બધા ખૂણાનો cos 0 થશે અને બધા ખૂણા માટે sin કેટલો થશે, 1. તો આ રીતે તમારે બધાની વેલ્યુઝ પણ યાદ રાખવાની છે. ઓકે સ્ટુડન્ટ્સ, સારું. તો વિડીયો પોઝ કરીને આટલું એકમ વર્તુળ અહીંયા તમે જેટલી પણ ડેફિનેશન છે, જેટલી વસ્તુ તમને દેખાય એ તમે વ્યવસ્થિત રીતે ડ્રો કરી દો. હવે આગળ નેક્સ્ટ થિંગ આપણે ઓલ STC વાળી જોઈશું. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે એકમ વર્તુળ ઉપર આપણો ઓલ STC વાળો રૂલ જોઈએ. તો એના માટે ફટાફટ આપણે એકમ વર્તુળ ડ્રો કરી દઈએ. સેન્ટરમાં 0 0. ઓકે, તો આ છે આપણું એકમ વર્તુળ. બરાબર? ચલો, સેન્ટરમાં ફટાફટ બોલો, આ કયો પોઈન્ટ કહેવાય, એ, આ બી, આ સી, આ ડી. આ 1,0, તો આ -1,0. આ 0,1 અને આ 0,-1. બરાબર? ચલો ફટાફટ ખૂણા લખી લો. તો પહેલાં તો આને પ્રથમ ચરણ કહેવાય, અને બીજું ચરણ, આ ત્રીજું ચરણ, અને આ છે આપણું ચોથું ચરણ. ઓકે,
અહીંયા કયા કયા ખૂણા હોય તો 0, પછી પાઈના બધા બેકી ગુણક એટલે 2 પાઈ 4 પાઈ 6 પાઈ ડેશ ડેશ ડેશ, બરાબર. આ બાજુ હશે, આ બી પોઈન્ટ ઉપર કયા કયા ખૂણા બેઠા હશે, પાઈ 3 પાઈ 5 પાઈ અપ ટુ ડેશ ડેશ ડેશ. ઓકે, ઉપર સી પોઈન્ટ ઉપર કયા કયા ખૂણા હશે તો પાઈ બાય 2, પછી 4 ઉમેરો તો કોણ હોય 5 પાઈ બાય 2, પછી 4 ઉમેરો તો 9 પાઈ બાય 2 ડેશ ડેશ ડેશ. ઓકે, પછી મેં શું ખવડાવ્યું હતું તો 1, પછી 3, 5 તો 7. એટલે અહીંયા ડી પોઈન્ટ ઉપર કયા કયા ખૂણા 3 પાઈ બાય 2, 5 પાઈ બાય 2, 9 પાઈ બાય 2. ઓકે, ડેશ ડેશ ડેશ. સોરી 3 ને 4 7 આવશે, બરાબર. 7 પાઈ બાય 2 અને 7 ને 4 11 પાઈ બાય 2. ઓકે, સારું. હવે આપણે એ વસ્તુ પણ ભણી ગયા હતા કે કોઈ પણ બિંદુ હોય એનો ઓલવેઝ એક્સ એમ ઓલવેઝ શું હોય કોસ હોય, બરાબર. એટલે એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય તો કોસ થીટા અને બીજું સાઇન થીટા. ઓકે, સારું. તો આપણે પહેલા ચરણની જો ડિટેલમાં વાત કરીએ તો પહેલા ચરણમાં એક્સ કેવો છે, એક્સ એક્સિસ જુઓ તો તમારી કેવી છે પહેલા ચરણમાં. પહેલા ચરણ માટે બીજું, ત્રીજું અને ચોથું ડિલીટ કરી દો, ખાલી આટલો જ ભાગ તમને દેખાવો જોઈએ. તો આ પ્રથમ ચરણ માટે એક્સ પોતે કેવો છે પ્લસ છે અને વાય પોતે કેવો છે પ્લસ છે. ઓકે, તો આપણે અહીંયા પ્રથમ ચરણની ડિટેલમાં વાર્તા કરીએ, બરાબર. તો પ્રથમ ચરણમાં એક્સ પોતે કેવો પોઝિટિવ, ઓકે, અને વાય પોતે કેવો પોઝિટિવ. તો એક્સ પોઝિટિવ તો કોસ પણ પોઝિટિવ અને વાય પોઝિટિવ તો સાઇન પણ પોઝિટિવ, સીધી વસ્તુ છે ને. ઓકે, તો કોસ પણ કેવા પોઝિટિવ અને સાઇન પણ કેવા પોઝિટિવ થશે, બરાબર. ઓકે, તો ટેન થીટા કેવા તો ટેન થીટા પોતે શું છે તો સાઇન અને કોસનો ગુણોત્તર જ કહેવાય ને. તો ટેન થીટા પોતે કેવા થશે પોઝિટિવ, કેમ કે ટેન થીટા એટલે સાઇન અપોન કોસ. તો સાઇન પોતે પોઝિટિવ ભાગ્યા કોસ પોતે પોઝિટિવ, તો પોઝિટિવ અપોન પોઝિટિવ શું થવાનું તો પોઝિટિવ, બરાબર. તો કોટ એ કોનો વ્યસ્ત કહેવાય 10. તો જો 10 પોતે પોઝિટિવ હોય તો એનો વ્યસ્ત પણ પોતે કેવો થાય પોઝિટિવ. સારું, તો સેમ વે આપણે એવું પણ કહેવાય ને કે સેક પણ પોતે કેવો હશે પોઝિટિવ ને, બરાબર. અને કોસેક થીટા તો કોસેક થીટા પણ પોતે કેવો પોઝિટિવ. એનો મિનિંગ કે 1 2 3 4 5 6 6 ત્રિકોણમિતિય વિધેયો પ્રથમ ચરણમાં કેવા છે પોઝિટિવ, એટલે આપણે અહીંયા ઓલ લખીએ છે. ઓકે, ચાલો હવે અહીંયા સાઈડમાં બીજા ચરણની વાર્તા કરીએ. તો બીજા ચરણ માટે જુઓ તો એક્સ નેગેટિવ અને વાય કેવો છે પોઝિટિવ. ઓકે, તો એક્સ નેગેટિવ અને વાય પોઝિટિવ, બરાબર. તો ચલો એક્સ એટલે કોસ કહેવાય ને, એક્સ એટલે શું કહેવાય કોસ. તો એક્સ નેગેટિવ તો કોસ પોતે કેવો નેગેટિવ. ઓકે, અને સાઇન પોતે વાય પોઝિટિવ તો સાઇન પોતે કેવો પોઝિટિવ, બરાબર. હવે કોસ નેગેટિવ તો એનો વ્યસ્ત સેક કેવો નેગેટિવ, અને જો સાઇન પોઝિટિવ તો કોસેક પોતે કેવો પોઝિટિવ. તો ટેન કેવો તો ટેન એટલે સાઇન અપોન કોસ કહેવાય, એમાંથી સાઇન પોઝિટિવ પણ કોસ કેવો છે નેગેટિવ. તો કોઈ પોઝિટિવ સંખ્યા ભાગ્યા કોઈ નેગેટિવ સંખ્યા, તો ઓવરઓલ આન્સર કેવો આવે નેગેટિવ. એટલે ટેન નેગેટિવ તો એનો વ્યસ્ત કોટ પણ કેવો થાય નેગેટિવ. તો બીજા ચરણમાં મને એક વસ્તુ કહો કે બીજા ચરણમાં તમને પોઝિટિવ કોણ દેખાય છે તો સાઇન અને એનો વ્યસ્ત કોસેક. તો અહીંયા હું એસ લખીશ, એસ મીન્સ સાઇન, એટલે સાઇન અને એનો વ્યસ્ત કોણ કોસેક. આ બંને પોઝિટિવ, બટ એના સિવાયના બધા કેવા નેગેટિવ. ઓકે, સારું. તો અહીંયા સાઈડમાં હવે વાર્તા કરીએ આપણે ત્રીજા ચરણની, બરાબર. તો ત્રીજા ચરણ માટે જુઓ તો એના માટે એક્સ પણ નેગેટિવ અને વાય પણ નેગેટિવ. ઓકે, સો એક્સ નેગેટિવ અને વાય પણ નેગેટિવ. તો ટેન કેવો તો ટેન ધ્યાનથી જોજો. ટેન એટલે શું કહેવાય સાઇન અપોન કોસ. સાઇન પોતે નેગેટિવ, કોસ નેગેટિવ, તો નેગેટિવ અપોન નેગેટિવ શું થાય પોઝિટિવ. તો ટેન કેવો પોઝિટિવ. તો સિમ્પલ છે, કોટ પણ કેવો થાય પોઝિટિવ. જો એક્સ એટલે કોણ છે તો કોસ, એટલે કોસ કેવો છે નેગેટિવ અને સાઇન પણ કેવો છે એ પણ છે નેગેટિવ, બરાબર. તો એક સિમ્પલ વસ્તુ વિચારો, જો કોસ નેગેટિવ તો એનો વ્યસ્ત સેક એ પણ નેગેટિવ અને કોસેક પણ પોતે કેવો થશે નેગેટિવ. તો ઇન શોર્ટ ત્રીજા ચરણમાં પોઝિટિવ કોણ છે તો ત્રીજા ચરણમાં પોઝિટિવ છે કોટ 10 અને એનો વ્યસ્ત કોટ. એટલે અહીંયા આપણે ટી લખીએ છીએ, ટી એટલે 10 અને એનો વ્યસ્ત કોટ. તો ત્રીજા ચરણમાં 10 અને કોટ પોઝિટિવ, તો બાકીના બધા કેવા નેગેટિવ. તો આપણે શોર્ટમાં શું યાદ રાખવું છે તો ઓલ, પછી અહીંયા એસ, આ એસ, પછી આ ટી અને ચોથા. તો ચોથા ચરણની ડિટેલમાં વાર્તા કરીએ, બરાબર. અહીંયા સાઈડમાં વાર્તા કરીએ તો ચોથું ચરણ. તો ચોથા ચરણ માટે જુઓ તો એક્સ પોઝિટિવ પણ વાય કેવો છે નેગેટિવ. ઓકે, એક્સ પોઝિટિવ તો કોસ પણ કેવો પોઝિટિવ અને વાય નેગેટિવ, એનો મિનિંગ કે સાઇન પણ કેવો નેગેટિવ. તો ટેન કેવો થશે તો ટેન નેગેટિવ, કોટ પણ નેગેટિવ. ઓકે, તો સેક કેવો સેક પોઝિટિવ અને કોસેક કેવો એ નેગેટિવ થશે, બરાબર. તો ચોથા ચરણમાં ઇન શોર્ટ કોણ કોણ પોઝિટિવ છે તો કોસ અને એનો વ્યસ્ત સેક. એટલે અહીંયા કોસ અને એનો વ્યસ્ત સેક, એટલે કોસનો સી યાદ રાખવાનું છે આપણે. તો ઇન શોર્ટ આટલું યાદ રાખવાનું કે ઓલ, જોજો ઓલ
એસ ટી અને આ સી. બસ આ વસ્તુ ગોખો હવે. ઓલ એસ ટી સી. બરાબર. ઓલનો મિનિંગ પહેલા ચરણમાં બધા પોઝિટિવ, સેકન્ડમાં એસ એનું મિનિંગ કે સાઇન અને એનો વ્યસ્ત કોસેક પોઝિટિવ, ત્રીજામાં ટેન અને એનો વ્યસ્ત કોટ પોઝિટિવ, અને ચોથા ચરણમાં સી એટલે કોસ અને એનો વ્યસ્ત સેક પોઝિટિવ. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. સો આટલી વસ્તુ તમારે એકમ વર્તુળ માટે ખાસ યાદ રાખવાની છે. ઓકે. સો વિડીયો પોઝ કરીને આ ચારે ચાર ચરણની વાર્તા નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ્સ, સો એકમ વર્તુળમાં હવે જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ આપણે જોવાની છે કે ચરણ પ્રમાણે ખૂણા કેમના ચેક કરવા. ઓકે. સો આ આપણું છે એકમ વર્તુળ, રાઈટ. આમાં કયા કયા એંગલ્સ હતા? 0, પછી 2π, મતલબ કે પાઈના બધા બેકી ગુણક 2π, 4π, 6π. ઓકે. સેમ વે આ પોઈન્ટ ઉપર પાઈ, 3π, 5π ડેશ ડેશ ડેશ. ઉપર આ પોઈન્ટ આ જગ્યા પર π/2 4 ઉમેરો એટલે 5π/2, પછી 4 ઉમેરો તો 9π/2. ઓકે. સેમ વે અહીંયા આ પોઈન્ટ ઉપર 3π/2, પછી 4 ઉમેરો 7π/2, 4 ઉમેરો 11π/2 અપ ટુ ડેશ ડેશ ડેશ. ઓકે. ચલો પ્રથમ ચરણમાં ઓલ પોઝિટિવ, પછી અહીંયા એસ એટલે કે સાઇન અને કોસેક પોઝિટિવ. ઓકે. પછી ટી એટલે ટેન અને કોટ પોઝિટિવ, અને સી એટલે કોસ અને સેક પોઝિટિવ. ઓકે. સારું. હવે હું રેન્ડમલી આ એક ખૂણો પકડું છું π/2. હું રેન્ડમલી આ જગ્યા પરનો એક ખૂણો પકડું છું π/2. બરાબર. હવે આપણને એ પણ ખબર છે કે આપણે આ રીતે એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જઈએ તો બધા ખૂણા પ્લસ થાય. બરાબર. ઓકે. પ્લસ કન્સિડર કરવાના. સારું. તો આ જે π/2 છે એ π/2 એ કયા કયા બે ચરણની બાઉન્ડ્રી પર છે? જુઓ તો આ જે પોઈન્ટ દેખાય છે ને, પોઈન્ટ બ્લેક કલરનો. ઓકે. એ પોઈન્ટ કયા કયા બે ચરણનો બાઉન્ડ્રી પોઈન્ટ કહેવાય? તો પહેલા અને બીજા. ઓકે. આ છે આપણું પ્રથમ ચરણ, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું ચરણ. ઓકે. સો આ જે પોઈન્ટ છે એ પ્રથમ અને બીજા ચરણનું બાઉન્ડ્રી પોઈન્ટ છે. યસ. ધારો કે હું π/2 પ્લસ થીટા કહું તો કયા ચરણમાં તમે જાઓ? સેકન્ડમાં. અને π/2 માઇનસ કહું તો ક્યાં? પહેલા ચરણમાં જાઓ. એટલે પ્લસ કહું તો એ જે પોઈન્ટ છે ત્યાંથી એક સ્ટેપ એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ખસવાનું. પ્લસ કહું તો એ પોઈન્ટ જે જગ્યા હોય ત્યાંથી એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ખસવાનું, અને π/2 માઇનસ કહું તો ત્યાંથી એક સ્ટેપ પાછળ જવાનું. બરાબર. તો π/2 માઇનસ થીટા કહું તો કયા ચરણમાં આપણે પડીએ? અંદર પહેલા ચરણમાં. અને π/2 પ્લસ થીટા કહું તો આપણે બીજા ચરણમાં જઈએ. ઓકે. સારું. હવે હું વાર્તા કરું છું પાઈની. તો પાઈ આ જગ્યા પર છે. તો આ જે પોઈન્ટ છે એ કયા કયા બે ચરણનો બાઉન્ડ્રી પોઈન્ટ છે? તો બીજા અને ત્રીજા ચરણનો બાઉન્ડ્રી પોઈન્ટ છે. સારું. હવે હું તમને પાઈ પ્લસ થીટા કહું તો મેં કીધું પ્લસ કહીએ, પાઈ પ્લસ. બરાબર. તો પ્લસ કરીએ તો એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં એક સ્ટેપ આગળ જવાનું. તો કયા ચરણમાં જવું? ત્રીજામાં. એટલે પાઈ પ્લસ થીટા એ કયું ચરણ કહેવાય? ત્રીજું. અને જો પાઈ માઇનસ થીટા કહું તો એક સ્ટેપ પાછળ જવાનું, પાઈ માઇનસ થીટા. ઓકે. હવે આ પોઈન્ટ પર જે એંગલ છે 3π/2 એની વાત કરું તો 3π/2 પ્લસ કહું તો એક સ્ટેપ આગળ જવાનું એટલે 3π/2 પ્લસ થીટા, અને 3π/2 માઇનસ કહું તો એક સ્ટેપ પાછળ જવાનું 3π/2 માઇનસ થીટા. ઓકે. સેમ વે આ જગ્યા પર 2π લઈએ તો આ પોઈન્ટ 2π પ્લસ કહું તો એક સ્ટેપ ઉપર જાવ એટલે 2π પ્લસ થીટા પહેલા ચરણમાં આવે અને 2π માઇનસ થીટા એ બીજા ચરણમાં આવે. બસ તો આ વસ્તુ ખબર પડવી જોઈએ. બરાબર. હવે આ 2πની ધારો કે મેં હમણાં વાત કરી તો આ વસ્તુ ખાલી 2π માટે લાગુ પડે એવું નહીં. એના આ પાડોશી જેટલા ખૂણા છે ને આ બધા પડોશી ખૂણા કહેવાય. 4π, 6π, 8π. બરાબર. એ બધા 2πના પડોશી ખૂણા કહેવાય. તો આ વસ્તુ 2πના બધા પડોશી ખૂણા માટે સાચી છે, ટ્રુ છે. ઓકે. ધારો કે તમને એવું કહું કે 442π પ્લસ થીટા કયું ચરણ કહેવાય? તો 442π ક્યાં આવે? પહેલાં અહીંયા આવે. પ્લસ થીટા કહું તો ક્યાં જવાનું? ઉપર જવાનું. એટલે પહેલું ચરણ આવે. અને 442π માઇનસ થીટા કહું તો ચોથા ચરણમાં જવાનું. બરાબર. માઇનસ કહું તો નીચે અથવા તો પાછળ, અને પ્લસ કહું તો આગળ જવાનું, ઉપર જવાનું. બરાબર. બસ તો આ બે શબ્દ યાદ રાખજો. પ્લસ એટલે આગળ જવાનું અને માઇનસ એટલે પાછળ જવાનું. ઓકે. ધારો કે તમને કોઈ પૂછે કે 1375π પ્લસ થીટા, 1375π પ્લસ થીટા, 1375π પ્લસ થીટા. તો પહેલાં તો આ ક્યાં આવે? જમણી કે ડાબી એ ચેક કરો. તો આ એકી સંખ્યા છે ને એટલે અહીંયા આવે. બરાબર. એટલે 1375π અહીંયા આવે. પ્લસ થીટા કહું તો ક્યાં જવાનું? ત્રીજા ચરણમાં. અને ધારો કે માઇનસ કહું તો એક સ્ટેપ પાછળ જાય એટલે કે કયા ચરણમાં આવો તમે? બીજા ચરણમાં આવો. ક્લિયર? ઓકે. સારું. તો આ વાર્તા આપણને ખબર પડી. બરાબર. હવે આ વાર્તાનો યુઝ કઈ રીતે એકચ્યુઅલ કરવાનો છે તો એ વસ્તુ આપણે ડિટેલમાં હવે જોઈએ. બરાબર. ચલો. તો હું ધારો કે વાત કરું છું પ્રથમ ચરણની.
ડિટેલમાં આપણે હવે વાત કરીએ પ્રથમ ચરણની, બરાબર. ચલો, તો ધારો કે તમને કોઈએ પહેલાં પૂછ્યું કે વોટ ઇઝ સાઇન 2π પ્લસ થીટા, તો આની કિંમત કેટલી? કોઈ તમને આવું પૂછે કે સાઇન 2π પ્લસ થીટા એની કિંમત કેટલી, તો ફર્સ્ટ ઓફ ઓલ ચેક કરો કે અહીંયા ચરણ કયું છે. આ સાઇનનો શું કહેવાય? અને ખૂણો કહેવાય. સાઇનનો અને શું કહેવાય? ખૂણો કહેવાય. તો આ ખૂણો છે ને કયા ચરણનો ખૂણો છે એ ડિસાઇડ કરો પહેલાં. તો 2π પ્લસ થીટા, તો પહેલાં તો 2π ક્યાં છે? આ રહ્યો. અને 2π પ્લસ થીટા કહો તો કયા ચરણમાં જાઓ? પહેલા ચરણમાં. હવે પહેલા ચરણમાં ઓલ કેવા હોય? પોઝિટિવ. અહીંયા તમને શું આપેલું છે? સાઇન. તો ઇટ મીન્સ સાઇન પોઝિટિવ છે ને, બરાબર. તો પ્લસની નિશાની આવશે અહીંયા, એટલે લખવાની જરૂર નહીં પ્લસની. તો મારો જવાબ શું આવ્યો? સાઇન થીટા. મારો જવાબ શું આવ્યો? સાઇન થીટા. એટલે પ્લસ કે માઇનસ પછી જે ખૂણો હોય એ ખૂણો તમારે અહીંયા જવાબમાં લખવાનો છે, એટલે સાઇન થીટા આન્સરમાં આવશે. ઓકે, ચલો તમને સેકન્ડ વસ્તુ પૂછું. ધારો કે સેકન્ડમાં તમને કોઈએ પૂછ્યું કે કોટ 278π પ્લસ થીટા, 278π પ્લસ થીટા, બરાબર. તો પહેલાં વિચારો કે 278π ક્યાં આવે? તો 278 એ બેકી સંખ્યા ને, એટલે જમણી બાજુમાં અહીંયા આવે. અને પાઈ પ્લસ કીધું છે, પ્લસ એટલે પહેલા ચરણમાં. હા, પહેલા ચરણમાં પણ કોટ કેવો? પોઝિટિવ. ઓકે, તો પ્લસ સાઇન પણ એને લખવાની જરૂર નથી. તો આન્સર શું આવે મારો? કોટ અને પ્લસ પછી જે ખૂણો હોય થીટા એ બેઠો મૂકી દેવાનો. ક્લિયર? આટલી વસ્તુ સારું. હવે આપણને 10મા ધોરણમાં એક નિયમ ખબર હતો. એ નિયમ એવો હતો, આ નિયમ કદાચ તમે ભણી ગયા છો કે સાઇન 90 માઇનસ થીટા બરાબર કોસ થીટા, બરાબર. એનો મિનિંગ કે 90 એટલે π/2 કહેવાય. હવે 11મા ધોરણમાં તો ધારો કે π/2 લખી દીધો તો સાઇન એ કોસમાં ચેન્જ થયું. ઓકે, તો નિયમ એટલો યાદ રાખવાનો છે કે જો આપણો ખૂણો અહીંયા 2π છે, અહીંયા 278π છે, બરાબર. એ બધા કેવા છે? પાઈના ગુણક. તો જો પાઈનો ગુણક હોય ને તો જે બહાર ફંક્શન હોય ને ક્વેશ્ચનમાં એનું જ ફંક્શન આવે જવાબમાં. ઓકે, અને જો π/2નો કોઈ પણ ગુણક હોય, π/2નો કોઈ પણ ગુણક હોય તો ચેન્જીસ થશે. તો ચેન્જીસ કઈ રીતે થશે? તો ચેન્જીસ આ રીતે થશે. સાઇન એ કોસમાં ચેન્જ થશે અને કોસ એ સાઇનમાં ચેન્જ થશે. સેમ વે ટેન થીટા એ કોટ થીટામાં ચેન્જ થશે, અને જો કોટ આપેલું હોય તો ટેનમાં લખવાનું, અને સેક થીટા એ કોસેક થીટામાં ચેન્જ થશે. અને સિમ્પલ કોસેક એ સેકમાં ચેન્જ થાય. તો આ રીતે તમારે ચેન્જીસ કરવાનો છે. ક્યારે? કે જ્યારે તમારો ખૂણો π/2નો ગુણક હોય ત્યારે, બરાબર. એટલે એવું નહીં કે ખાલી π/2 હોય ત્યારે, 3π/2 હોય, 5π/2 હોય, 7π/2, ઇન શોર્ટ π/2 લખેલું દેખાય. એટલે તમારે આ રીતે વિધેય ચેન્જ કરવાના છે. સાઇન હોય તો કોસ કરી દેવાનું, કોસ હોય તો સાઇન કરવાનું, આવી રીતે આડાવરું, બરાબર. ચલો, તો એ રીતનું આપણે એક એક્ઝામ્પલ લઈએ. તો ધારો કે તમને કોઈ પૂછે છે કે સેક 13π/2 માઇનસ થીટા. તો પહેલાં તો π/2 આવ્યું એટલે ચમકવું જોઈએ મગજમાં કે સેક એ શેમાં ચેન્જ થશે? કોસેકમાં, બરાબર. સારું, હવે આ કયું ચરણ છે? તો પહેલાં વિચારો કે 13π/2 ક્યાં હોય? તો 13π/2 ઉપર હશે, કેમ કે 9 4 ઉમેરો 13, એનો મિનિંગ કે 13π/2 અહીંયા છે, અને 13π/2 માઇનસ થીટા. માઇનસ એટલે એક સ્ટેપ પાછળ જવાનું, એટલે પહેલું ચરણ આવે. અને પહેલા ચરણમાં તો સેક પોઝિટિવ એટલે અહીં પ્લસની નિશાની. હવે π/2 ને લીધે સેક એ કોસેકમાં ચેન્જ થશે, તો કોસેક થીટા આન્સરમાં આવશે. તો આ રીતે આપણે વિચારવાનું છે. ઓકે, સો આ હતી આપણી પહેલા ચરણની વાર્તા. હવે વાત કરીએ આપણે બીજા ચરણની, બરાબર. ઓકે, તો બીજા ચરણની આપણે વિચારીએ. તો ધારો કે તમને કોઈ એવું પૂછે કે કોસેક 311π માઇનસ થીટા. તો પહેલાં 311π કેવા કહેવાય? એકી, એટલે અહીંયા હશે. અને માઇનસ થીટા કહું એટલે ક્યાં જવાનું? બીજા ચરણમાં. બીજા ચરણમાં કોસેક કેવું? પોઝિટિવ. જો તો બીજા ચરણમાં કોસેક કેવું? પોઝિટિવ, એટલે પ્લસની નિશાની, જો કે એને લખવાની જરૂર નથી. સારું, હવે પાઈનો ગુણક છે એટલે કોસેક કોસેકમાં જ રહેશે, ચેન્જ થશે નહીં, એટલે કોસેક લખવાનું, અને અહીંયા શું આવશે? થીટા આવશે. ક્લિયર? સારું, સેકન્ડ. હવે ધારો કે તમને એવું કોઈએ પૂછ્યું કે સાઇન 9π/2 પ્લસ થીટા. ઓકે, તો પહેલાં તો વિચારો કે 9π/2 ક્યાં હોય? અહીંયા હોય. આ રહ્યું, જો 9π/2 ક્યાં છે? અહીંયા. પ્લસ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન કેવું? પોતે પોઝિટિવ. ઓકે, તો આન્સર શું આવશે? પણ આન્સર લખતા પહેલાં π/2 ને લીધે સાઇન એમાં ચેન્જ થશે, કોસમાં ચેન્જ થશે, અને જોડે શું આન્સર આવશે? થીટા. ઓકે, ચલો એક ત્રીજું લાસ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ. 10 17π/2 પ્લસ થીટા. 10 17π/2 પ્લસ થીટા. ઓકે, તો પહેલાં તો 17π/2 ક્યાં હોય? તો એ ઉપર હશે, કેમ કે 9 ને 4 13 ને 4 17 એટલે 17π/2. ઓકે, અને પ્લસ કીધું એટલે કયા ચરણમાં આવીએ? બીજા ચરણમાં. પણ વિચારો કે અહીંયા તમને 10 આપેલું છે, તો બીજા ચરણમાં 10 કેવું? ઋણ, એટલે માઇનસની નિશાની આવશે. અને π/2 ને લીધે π/2 છે એટલે 10 એ શેમાં ચેન્જ થશે? કોટમાં ચેન્જ થશે, એટલે શું લખવાનું અહીંયા? માઇનસ કોટ થીટા. બસ, તો આ રીતે જસ્ટ વિચારવાનું છે. પહેલું કામ શું કરવાનું દરેકે દરેકમાં? તો પહેલાં આ અંદરનો ખૂણો ચેક કરવાનો કે તમારું કયું ચરણ આપે છે. ઓકે, એ ચરણ ચેક કર્યા પછી તમને રકમમાં જે વિધેય આપેલું છે ને એ વિધેય
એ વિધેય એ ચરણમાં પોઝિટિવ છે કે નેગેટિવ એ નક્કી કરવાનું. એના પરથી આપણે બહાર નિશાની મૂકવાની. અને ત્રીજું સ્ટેપ, પાઈ હોય તો જે ઓરિજિનલ ફંક્શન છે એ એનું એ જ રહેશે, અને જો π/2 હશે તો એ આ રીતે ચેન્જ થશે. બસ આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે જે તમારે યાદ રાખવાની છે. ઓકે, ચલો હવે વાર્તા કરીએ ત્રીજા ચરણની. ચલો તો ત્રીજા ચરણમાં ધારો કે લઈ લઈએ આપણે તો cosec 297 પાઈ પ્લસ થીટા. તો પહેલાં વિચારો ખૂણો. મેં કીધું ને 3 સ્ટેપ. પહેલાં ખૂણો વિચારવાનો. તો 297 પાઈ ક્યાં હોય? અહીંયા હોય. એકી છે ને, એકી સંખ્યા એટલે અહીંયા પ્લસ કહીએ એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં કોસેક કેવું? નેગેટિવ. ત્રીજા ચરણમાં તો ખાલી ટેન અને કોટ જ પોઝિટિવ ને, કોસેક કેવું? નેગેટિવ. ચલો પાઈ છે એટલે કોસેકનું કોસેક જ રહેશે એટલે માઇનસ કોસેક થીટા. આ રીતે વિચારવાનું છે સિમ્પલ. ઓકે બસ. તો ચોથા ચરણમાં પણ તમે જાતે વિચારી લેજો. ઓકે, ચોથા ચરણમાં ખાલી કોસ અને સેક પોઝિટિવ છે. તો આ રીતે આપણે દાખલા માટે ચરણ નક્કી કરવાના છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો અહીંયા એકમ વર્તુળના જેટલા પણ કન્સેપ્ટ હતા એ કમ્પ્લીટ થાય છે. ઓકે, એ કમ્પ્લીટ થતાં પહેલાં આ અમુક સૂત્રો તમારે યાદ રાખવાના છે. જો આટલા અમુક સૂત્રો યાદ રાખજો. ખાસ કરીને પહેલું છે કે સાઇન ઓફ માઇનસ થીટા. બરાબર, જો સાઇનમાં નેગેટિવ ખૂણો હોય તો નેગેટિવ નિશાની બહાર આવે એટલે માઇનસ સાઇન થીટા થશે. બરાબર, ચલો સેકન્ડ જોઈએ ટેન ઓફ માઇનસ થીટા. એ પણ શું થશે? માઇનસની નિશાની બહાર આવશે, દેટ ઇઝ માઇનસ ટેન થીટા. ઓકે, પછી ત્રીજું છે કોસેક ઓફ માઇનસ થીટા, દેટ વિલ બી માઇનસ કોસેક થીટા. ઓકે, ચોથું છે કોટ ઓફ માઇનસ થીટા. એમાં પણ અગેન માઇનસની નિશાની બહાર આવશે. અને પાંચમા અને છઠ્ઠામાં કોસમાં જો માઇનસની નિશાની હોય તો માઇનસની નિશાની ગાયબ થઈ જાય. ઓકે, અને છઠ્ઠામાં સેક છે. સેકમાં પણ જો માઇનસની નિશાની હોય ઇનપુટમાં માઇનસ થીટા તો એ માઇનસ પણ ગાયબ થઈ જાય એટલે સેક થીટા તમારો જવાબ આવે. બસ, તો આટલા સૂત્રો ખાસ આપણે યાદ રાખવાના છે. બરાબર, એટલે કોસ અને સેક એમાં જો નેગેટિવ ઇનપુટ હોય તો નેગેટિવની નિશાની ગાયબ થઈ જાય અને બાકીના બધામાં નેગેટિવની નિશાની બહાર આવે. ઓકે, જો એનું એક્ઝામ્પલ લઈએ તો ધારો કે કોઈ તમને પૂછે કે સેક ઓફ માઇનસ π/2, તો પહેલાં તો માઇનસની નિશાની સેકમાં હોય એ ગાયબ થઈ જાય એટલે આવે શું આન્સર? સેક π/2. ક્લિયર? તો આ રીતે વિચારવાનું છે. અને ધારો કે અહીંયા કોસેક પૂછ્યો તો માઇનસની નિશાની બહાર આવે અને કોસેક π/2 લખવાના છે. બસ, તો બે જ યાદ રાખો કે કોસ અને સેક એમાં માઇનસની નિશાની ગાયબ થઈ જાય તો બાકીના બધાનામાં શું? તો બાકીના બધાનામાં માઇનસની નિશાની બહાર આવે. બસ, તો આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ઓકે, સો સ્ટુડન્ટ્સ વ્યવસ્થિત રીતે બોર્ડ પર જેટલું દેખાય છે એટલું તમે લોકો તમારી રીતે વ્યવસ્થિત નોટ ડાઉન કરી લો. હવે નેક્સ્ટ આપણે ત્રિકોણમિતિની જેટલી ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે એટલી ફોર્મ્યુલા રિવાઇઝ કરવાની છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે આ ચેપ્ટરનું હાર્ટ એટલે કે હૃદય જે છે એ આ ચેપ્ટરની ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. ઓકે, સો પહેલી ફોર્મ્યુલાથી આપણે સ્ટાર્ટ કરીએ તો ફર્સ્ટ ફોર્મ્યુલા છે સાઇન 2 થીટાની ફોર્મ્યુલા. ઓકે, એ ફોર્મ્યુલા છે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. બરાબર, હવે ફોર્મ્યુલા તો બધા સ્ટુડન્ટ્સને યાદ તો હશે બટ આમાં સમજવાની વસ્તુ શું છે એના પર ફોકસ કરો. ઓકે, તો ફોર્મ્યુલા ક્યારે ગોખશો નહીં. બરાબર, હું જે લોજિકથી સમજાવું છું એ લોજિકથી યાદ રાખવાનો ટ્રાય કરજો. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં ખૂણો કયો છે? જુઓ તો 2 થીટા. અને રાઇટ હેન્ડ સાઈડમાં જે ખૂણો આવે છે ને એ કયો છે? થીટા. એનો મિનિંગ કે લેફ્ટ હેન્ડ સાઈડનો જે ખૂણો હતો 2 થીટા એ અડધો થઈને શું થયું? થીટા. એનો મિનિંગ કે લેફ્ટ ટુ રાઇટ ખૂણો કેવો થાય છે? અડધો થાય છે. લેફ્ટ ટુ રાઇટ ખૂણો કેવો થાય છે? અડધો. બસ, તો આ વસ્તુ ખાસ માઇન્ડમાં રાખવાની છે. ઓકે, અને આ જે 2 છે ને એ તો સાઇન અને કોસનો સહગુણક કહેવાય. એમાં કોઈ ચેન્જીસ ના આવે. ચેન્જીસ ક્યાં થાય છે? ચેન્જીસ ખાલી આપણા ખૂણામાં થાય છે કે ખૂણો અડધો થાય છે. બરાબર, ઓકે. તો ધારો કે તમને કોઈએ પૂછ્યું હોય કે આના પરથી સાઇન થીટાની ફોર્મ્યુલા બનાવો, સાઇન થીટાની ફોર્મ્યુલા બનાવો, તો મેં હમણાં જ તમને કીધું કે ફોકસ કોના પર કરવાનું? આપણા ખૂણા પર કરવાનું. સહગુણક તો એઝ ઇટ ઇઝ જ રહેશે. બરાબર, એ 2 તો ખરો જ. હવે સાઇન, હવે આપણે હમણાં વાત કરી રીતે કે લેફ્ટ ટુ રાઇટ ખૂણો કેવો થાય છે? અડધો. લેફ્ટમાં ખૂણો કેવો છે? થીટા. તો જમણી બાજુમાં ખૂણો કેવો થશે? અડધો, એટલે કે θ/2 અને આ બાજુ થશે cos θ/2. ક્લિયર? સારું. હવે તમને ધારો કે કોઈ આવી ફોર્મ્યુલા પૂછે કે સાઇન 4 થીટાની ફોર્મ્યુલા બનાવો તો આ સહગુણક 2 તો એઝ ઇટ ઇઝ. બરાબર, તો આના પરથી શું થશે? 2 સાઇન. હવે 4 થીટાનું અડધું શું થાય? 2 થીટા અને cos 2 થીટા. ક્લિયર? તો આ રીતે ફોર્મ્યુલા આના પરથી આપણે બનાવવાની છે. ઓકે, સારું. હવે બીજી ફોર્મ્યુલા લઈએ સાઇન 2 થીટાની, સોરી હવે cos 2 થીટાની ફોર્મ્યુલા લઈએ. ચલો, તો cos 2 થીટા એની એકચ્યુઅલી 3 ફોર્મ્યુલા છે. ઓકે, પહેલી ફોર્મ્યુલા છે
કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. બીજી ફોર્મ્યુલા છે 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1 અને ત્રીજી ફોર્મ્યુલા છે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, હવે ધ્યાનથી જોજો. આની આ જે સેકન્ડ ફોર્મ્યુલા છે ને એમાં ખાલી કોસ છે, જે ત્રીજી ફોર્મ્યુલા છે એમાં ખાલી સાઇન છે. તો જે સેકન્ડ ફોર્મ્યુલાને શું કહેવાય? તો કોસના ફોર્મમાં ફોર્મ્યુલા. શું કહેવાય? કોસના ફોર્મમાં ફોર્મ્યુલા. ઓકે, અને આને શું કહેવાય? કોસની સાઇનના ફોર્મમાં ફોર્મ્યુલા. હવે આ જે ફર્સ્ટ ફોર્મ્યુલા છે એમાં કોસ અને સાઇન બેવ પ્રેઝન્ટ છે, તો આને કોસ અને સાઇનના ફોર્મમાં ફોર્મ્યુલા કહેવાય. ઓકે, હવે આ જે સેકન્ડ ફોર્મ્યુલા છે એને આ રીતે યાદ રાખજો 21, અને આ જે ફોર્મ્યુલા છે એને 12 એ રીતે યાદ રાખજો. ઓકે, તો 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. તો આમાં યાદ એટલું રાખવાનું કે પહેલાં તો વચ્ચે શું આવે? માઇનસની નિશાની આવે. બરાબર. બીજું કે જ્યાં 2 હોય ને જ્યાં 2 હોય ત્યાં એ વિધેય લખવાનું અને એનો સ્ક્વેર કરી દેવાનો. જ્યાં 2 હોય ત્યાં જે તે વિધેય લખવાનું અને એનો સ્ક્વેર કરી દેવાનો, અને પેલી બાજુ -1. ઓકે, બરાબર. તો કોસ માટે 21 એવું યાદ રાખો. કોસ હોય તો 21 વાળી ફોર્મ્યુલા, બરાબર, અને સાઇન હોય તો 12 વાળી ફોર્મ્યુલા. આવું યાદ રાખજો. ઓકે, હવે આમાં બીજું સમજવાની વસ્તુ એ છે કે લેફ્ટ હેન્ડ સાઈડનો ખૂણો કયો છે? જુઓ તો 2 થીટા, અને એ ખૂણો રાઈટ હેન્ડ સાઈડમાં જુઓ તો 3 ફોર્મ્યુલામાં કેવો થાય છે? અગેન અડધો થાય છે. 2 થીટાથી ચેન્જ થઈને થીટા થાય છે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, તો આના પરથી આપણે ધારો કે હું ઓરલી હવે ફોર્મ્યુલા બનાવી. ધારો કે લેફ્ટ હેન્ડ સાઈડમાં તમને ખાલી થીટા આપે, કોસ થીટા, તો અહીંયા શું આવશે? તો અહીંયા આવશે કોસ સ્ક્વેર થીટા બાય 2 માઇનસ સાઇન સ્ક્વેર થીટા બાય 2. પછી જો આને સહગુણક કહેવાય, આને સહગુણક કહેવાય. આ -1 એમાં કોઈ ફરક પડે નહીં, ખાલી ફરક એના ખૂણામાં પડે જમણી બાજુમાં. ઓકે, તો અહીંયા ધારો કે થીટા આપે તો અહીંયા શું થશે? 2 કોસ સ્ક્વેર થીટા બાય 2 -1, અને આ બાજુ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. જસ્ટ ચેન્જ ક્યાં થાય? આ ખૂણામાં થાય, બીજે ક્યાંય કોઈને ટચ કરવાના નહીં. 2 પણ એઝ ઇટ ઇઝ, -1 1 પણ એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે, ખાલી ખૂણામાં ચેન્જ થાય એ વસ્તુ મગજમાં 10 વખત બોલજો. સારું. ઓકે, હવે ધારો કે આ ફોર્મ્યુલામાં હું તમને એવું પૂછું કે સાઇન સ્ક્વેર માઇનસ કોસ સ્ક્વેર, તો સાઇન સ્ક્વેર માઇનસ કોસ સ્ક્વેર બરાબર શું થાય? માઇનસ કોસ 2 થીટા. બરાબર છે ને? આનું મેં ઊંધું ફેરવી દીધું. બરાબર. વચ્ચે માઇનસ હોય અને બે પદ હોય એને મારે ઊંધા ફેરવીને લખો હોય તો બહાર માઇનસની નિશાની કોમન કાઢવી પડે. એ માઇનસની કોમન કાઢેલી નિશાની ઉચકીને મેં લેફ્ટ હેન્ડ સાઈડમાં મૂકી દીધી. તો ધારો કે તમને કોઈ પૂછે કે સાઇન સ્ક્વેર માઇનસ કોસ સ્ક્વેર, તો એ માઇનસ કોસ 2 થીટા થયું. બરાબર. તો હવે દાખલામાં જરૂર પડશે કે દાખલામાં કોઈ જગ્યાએ તમને એવું લખાઈને આવ્યું કે સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા, તો એની જગ્યાએ તમે શું લખશો? માઇનસ કોસ 2 થીટા. ક્લિયર આટલી વસ્તુ? બસ, તો આ રીતે ફોર્મ્યુલા યાદ રાખવાની છે. હવે નેક્સ્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા કે જે 11th અને 12thમાં ભરપૂર યુઝ થશે, સૌથી વધારે યુઝ તો આઈ થિંક 12thમાં જ થશે. તો એ આના પરથી બનાવેલી ફોર્મ્યુલા. તો એ બનાવેલી ફોર્મ્યુલા જુઓ ધ્યાનથી. તો હું છે ને આ સેકન્ડ ફોર્મ્યુલા પકડું છું અત્યારે. તો શું લખેલું છે અહીંયા? કોસ 2 થીટા બરાબર 21, એટલે કે 2 કોસ સ્ક્વેર થીટા -1. ઓકે, હવે હું આના પરથી 2 કોસ સ્ક્વેર થીટાને સૂત્રનો કરતા બનાવું છું અને -1ને ઉચકીને ડાબી બાજુ લાવું તો શું થશે? તો થશે અહીંયા 2 કોસ સ્ક્વેર થીટા બરાબર -1 આ બાજુ ગયા તો +1 થશે, એટલે 1 પ્લસ કોસ 2 થીટા. બસ, તો આ જ આપણે યાદ રાખવાનું છે. ઓકે, એટલે 1 પ્લસ કોસ 2 થીટા બરાબર શું થશે? 2 કોસ સ્ક્વેર થીટા. એટલે આમ યાદ રાખવાનું છે, આમ. ઓકે, ઊંધું. એટલે અગેન અહીંયા જુઓ તો ખૂણો કયો છે? 2 થીટા. એ હાફ થઈને શું થાય છે? થીટા. ઓકે, તો આપણે આનો યુઝ કર્યો. હવે હું છે ને આ ફોર્મ્યુલાનો યુઝ કરું અને એના પરથી એક નવી ફોર્મ્યુલા બનાવીએ. તો કોસ 2 થીટા બરાબર શું છે? 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. બરાબર. ઓકે, હવે એક કામ કરીએ, આ -2 સાઇન સ્ક્વેર થીટાને ઉચકીને ડાબી બાજુ લાવું તો શું થશે? +2 સાઇન સ્ક્વેર થીટા, અને આ બાજુ 1 માઇનસ કોસ 2 થીટા. ક્લિયર આટલું? ઓકે, તો જો જમણી બાજુ હવે છે ને આ બંને ફોર્મ્યુલા ઉપર ખાસ ફોકસ કરો. જો આ બંને ફોર્મ્યુલામાં રાઈટ હેન્ડ સાઈડમાં જુઓ તો અહીંયા 1 પ્લસ કોસ 2 થીટા અને અહીંયા છે 1 માઇનસ કોસ 2 થીટા. ઓકે, તો જ્યારે વચ્ચે માઇનસ હોય ત્યારે સાઇન વાપરવાનું અને જ્યારે વચ્ચે પ્લસ હોય ત્યારે કોસ વાપરવાનું. આ એક નિયમ ખાસ યાદ રાખજો. બરાબર. એટલે 1 માઇનસ કોસ 2 થીટા હોય તો ડાયરેક્ટલી શું લખાય એની જગ્યાએ? 2 સાઇન સ્ક્વેર થીટા. આ જે ફોર્મ્યુલા છે આ ફોર્મ્યુલાનો તમે 1,00,000 વખત યુઝ કરશો 11મા અને 12મામાં. યાદ રાખજો, 1,00,000 વખત યુઝ કરશો. દરેક ચેપ્ટરમાં કોકને કોક દાખલામાં તમને આ બે ફોર્મ્યુલાની ખાસ જરૂર પડશે. એટલે જ્યારે વચ્ચે પહેલાં તો આ નિયમ યાદ રાખજો કે જ્યારે માઇનસ હોય ત્યારે સાઇન વાપરવાનું અને જ્યારે પ્લસ હોય ત્યારે કોસ વાપરવાનું. બરાબર. ઓકે, જે ખૂણો હોય જમણી બાજુમાં એ ખૂણો અહીંયા અડધો થશે. ઓકે, હવે આના પરથી તમને એવું પૂછું કે 1 માઇનસ કોસ થીટા
જો અહીંયા 2 થીટા હતું તો અડધો થઈને થીટા બન્યું. હવે ઓરિજિનલી થીટા છે તો એનો અડધો થઈને શું બને થીટા બાય 2. તો આની જગ્યાએ શું લખાશે 2 sin સ્ક્વેર થીટા બાય 2. તો આ ફોર્મ્યુલા આવી રીતે બનાવતા આવડવું જોઈએ. દાખલામાં એવું નહીં કે દર વખતે 2 થીટા જ આપેલું હોય, કોઈ બી એંગલ આપેલો હોય ને વોટ એવર એમની મરજી. થીટા આપેલું હોય તો થીટા બાય 2 કરવાના, બરાબર. ઓકે, ધારો કે આવું આપેલું હોય 1 માઇનસ કોસ 4 થીટા, તો શું આવશે અહીંયા 2 માઇનસ છે એટલે સાઇનમાં પડવાનું, એટલે 2 સાઇન સ્ક્વેર અને 4 થીટાનું અડધું શું થાય 2 થીટા. તો આ રીતે સૂત્રો બનાવતા આવડવા જોઈએ. ઓકે, સેમ અહીંયા ધારો કે તમને કોઈ પૂછે કે 1 પ્લસ કોસ થીટા, તો અહીંયા શું આવે 2 કોસ સ્ક્વેર થીટા બાય 2. તો આ રીતે આપણે ફોર્મ્યુલા બનાવવાની છે, બરાબર. લાખ વખત યુઝ થશે આ ફોર્મ્યુલાનો, યાદ રાખજો એટલું બસ. તો આ 4 ફોર્મ્યુલા ખાસ ફોકસ કરજો. ઓકે, હવે આગળ 5મી ફોર્મ્યુલા છે, એમાં ફરીથી સાઇન 2 થીટા બરાબર ઇઝ ઇક્વલ ટુ પછી કોસ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ અને ટેન 2 થીટા ઇઝ ઇક્વલ ટુ. ઓકે, હવે આ ત્રણની ટેનના ફોર્મમાં ફોર્મ્યુલા લખવાની છે. ઓકે, તો સાઇન 2 થીટાની ફોર્મ્યુલા શું છે 2 tan થીટા અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. ઓકે, પછી કોસ 2 થીટાની ફોર્મ્યુલા છે 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. ઓકે, અને ટેન 2 થીટા એ ટેન એટલે એકચ્યુઅલી સાઇન બાય કોસ કહેવાય, તો આ બંનેનો ભાગાકાર કરી દો તો 1 પ્લસ ટેન સ્ક્વેર કેન્સલ, તો ખાલી શું બચ્યું 2 tan થીટા અપોન 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા. તો આ 3 ફોર્મ્યુલાનો બી ભરપૂર યુઝ થવાનો છે. એટલે આને શું કહેવાય તો સાઇન કોસ અને ટેનના ટર્મમાં ફોર્મ્યુલા. જો ત્રણની રાઇટ હેન્ડ સાઇડમાં તમને શું લખેલું દેખાય છે ટેન લખેલું દેખાય છે. ઓકે, તો આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાની છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ 5 ફોર્મ્યુલા અત્યારે વિડીયો પોઝ કરીને નોટ ડાઉન કરો. બાકીની ફોર્મ્યુલા હવે નેક્સ્ટ જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે જોઈએ આપણે નેક્સ્ટ ફોર્મ્યુલા નંબર 6. ઓકે, હવે બધી છે ને 3 થીટાના ફોર્મમાં ફોર્મ્યુલા છે. ઓકે, સો સાઇન 3 થીટા, તો એની ફોર્મ્યુલા છે 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા. ઓકે, અને 7મી ફોર્મ્યુલા છે cos 3 થીટા બરાબર 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા. હવે આ બંને ફોર્મ્યુલાને યાદ રાખવાની ટ્રીક શું છે તો અહીંયા તમારે યાદ રાખવાનું છે 34 અને આના માટે તમારે યાદ રાખવાનું છે 43. બરાબર, સારું. તો 34 એ સાઇનની ફોર્મ્યુલા અને 43 એ કોસની ફોર્મ્યુલા, એટલું માઇન્ડમાં રાખજો. સારું, નેક્સ્ટ થિંગ, તો આ બંને વચ્ચે કઈ નિશાની છે બંનેમાં માઇનસની નિશાની છે. હા, જ્યાં 4 હોય ને 4, જ્યાં 4 હોય ત્યાં જુઓ તો ક્યુબ આવે, જ્યાં 4 હોય ત્યાં 3 ઘાત આવે, જોયું. ઓકે, અને જ્યાં 3 હોય ને ત્યાં 1 ઘાત આવે, બરાબર. એટલે 34 અને એનું ઊંધું 43, તો 43 હોય તો કોસવાળી ફોર્મ્યુલા અને 34 હોય તો સાઇનવાળી ફોર્મ્યુલા. ઓકે, હવે સાઇનવાળી ફોર્મ્યુલામાં બધું સાઇન છે, જો બધું સાઇન છે, અને કોસવાળી ફોર્મ્યુલામાં બધું કોસ છે. તો આટલી 4 થી 5 વસ્તુ મેં તમને કીધી એ ફોર્મ્યુલા માટે તમારે યાદ રાખવાની, બરાબર. પહેલી વસ્તુ 43 કોસ માટે વાપરવાની, વચ્ચે માઇનસ, જ્યાં 4 હોય ત્યાં એ ફંક્શનનો ક્યુબ કરી દેવાનો, અને જ્યાં 3 હોય ત્યાં ફંક્શનની 1 ઘાત આવે. બસ, તો આટલી ફોર્મ્યુલા તમારે આ યાદ રાખવાની છે. ઓકે, નેક્સ્ટ જોઈએ tan 3 થીટાની ફોર્મ્યુલા. tan 3 થીટા, ઓકે, તો એની ફોર્મ્યુલા થોડી ઓકવર્ડ છે, દેટ ઇઝ 3 tan થીટા માઇનસ tan ક્યુબ થીટા. ઓકે, અપોન 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા. તો આ રીતે ફોર્મ્યુલા યાદ રાખવાની છે. ઉપર અને નીચે બંને માઇનસની નિશાની, તો આના સહગુણક યાદ રાખો તો રાખજો 31 ભાગ્યા 13, 31 અને ઊંધા 13, બરાબર. વચ્ચે માઇનસની નિશાની, તો 3 tan માઇનસ tan ક્યુબ અપોન 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા. તો આ રીતે ખાસ ફોર્મ્યુલા યાદ રાખજો. જો અહીંયા 1 ઘાત, અહીં 2 ઘાત અને અહીંયા 3 ઘાત. ક્લિયર? અને અહીંયા ક્રોસમાં 3 3 છે, બરાબર. આ વચ્ચે માઇનસની નિશાની, ઉપર પણ માઇનસની નિશાની. તો આ રીતે આટલી ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. ઓકે સ્ટુડન્ટ્સ, સારું. તો હવે બીજી ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા જોઈએ. તો જો 9મી, સાઇન આલ્ફા પ્લસ ઓર માઇનસ બીટા, સાઇન આલ્ફા પ્લસ ઓર માઇનસ બીટા. ઓકે, તો આની ફોર્મ્યુલા છે સાઇન આલ્ફા કોસ બીટા. જો લેફ્ટ હેન્ડ સાઈડમાં પ્લસ હોય તો અહીંયા પ્લસ, અને જો માઇનસ હોય તો માઇનસ, અને આ બાજુ છે કોસ આલ્ફા અને કોસ બીટા, બરાબર. ઓકે, 10મી, અહીંયા છે કોસ આલ્ફા પ્લસ ઓર માઇનસ બીટા. તો આ ફોર્મ્યુલા છે કોસ આલ્ફા કોસ બીટા. હવે જો આમાં ઊંધું યાદ રાખવાનું, લેફ્ટ હેન્ડ સાઈડમાં પ્લસ હોય તો અહીંયા માઇનસ, અને જો માઇનસ હોય તો અહીંયા પ્લસ વાપરવાનું, અને પછી છે સાઇન આલ્ફા અને સાઇન બીટા, બરાબર. ચલો,
11મી ફોર્મ્યુલા છે સૌથી ઇમ્પોર્ટન્ટ કે જે 12થમાં પણ બહુ યુઝ થશે, tan આલ્ફા પ્લસ બીટા. તો એની ફોર્મ્યુલા છે tan આલ્ફા પ્લસ tan બીટા અપોન 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. બરાબર, ઓકે. અને આ 11માં જેવી જ છે આપણી 12મી ફોર્મ્યુલા. બરાબર, તો 12મી ફોર્મ્યુલામાં tan અને વચ્ચે માઇનસ છે, આલ્ફા માઇનસ બીટા. ઓકે, તો આ બંને ફોર્મ્યુલા 11મી અને 12મી યાદ કેમ નહીં રાખવાની? તો જો લેફ્ટ હેન્ડ સાઈડમાં પ્લસ છે તો ઉપર પ્લસ અને એનાથી ઊંધું નીચે. લેફ્ટ હેન્ડ સાઈડમાં જે હોય ને એ અંશમાં આવે. બરાબર, તો અહીંયા કઈ છે માઇનસ, તો અહીંયા શું થશે tan આલ્ફા માઇનસ tan બીટા અને માઇનસથી ઊંધું શું થાય પ્લસ, તો 1 પ્લસ tan આલ્ફા tan બીટા. તો આ ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ હતી. ઓકે, સારું. 13મી ફોર્મ્યુલા છે કોટવાળી. તો કોટ આલ્ફા પ્લસ બીટા. તો આની ફોર્મ્યુલા 10ની રીતે જ લખો. તો કોટ આલ્ફા પ્લસ કોટ બીટા ઊંધું લખવાનું અપોન 1 માઇનસ કોટ આલ્ફા કોટ બીટા. જો 10ની ફોર્મ્યુલા મોડે રહે ને કમ્પ્લીટ બોલતા આવડે ને તમને 10ની ફોર્મ્યુલા, તો કોટની ફોર્મ્યુલા લખવી બહુ ઇઝી રહેશે. તો બોલો તો tan આલ્ફા પ્લસ બીટાની ફોર્મ્યુલા શું છે? tan આલ્ફા પ્લસ tan બીટા અપોન 1 માઇનસ tan આલ્ફા tan બીટા. સેમ વે કોટ આલ્ફા પ્લસ બીટા, તો કોટ આલ્ફા પ્લસ કોટ બીટા અપોન 1 માઇનસ કોટ આલ્ફા કોટ બીટા. એટલે બોલવાની 10ની ફોર્મ્યુલા લખવાનું કોટમાં અને નીચેથી લખવાનું. ઓકે, અને જાતે માઇનસની ફોર્મ્યુલા બનાવી દેજો, નીચે માઇનસ ઉપર પ્લસ. ઓકે, તો આ 13 ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા હતી જે તમારે ખાસ યાદ રાખવાની છે. આના વગર તમારો કોઈ ઉદ્ધાર છે નહીં. બરાબર, ડગલે ને પગલે 11th એઝ વેલ એઝ 12થમાં ઘણા બધા સંકલન વિકલનના મેઇનલી બધા ચેપ્ટર્સમાં આ ફોર્મ્યુલાની જરૂર પડવાની છે. આ અને તમારું એકમ વર્તુળ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આઈ થિંક બીજી કોઈ ફોર્મ્યુલા બાકી રહેતી નથી. હવે જો આ જે 4-5 ફોર્મ્યુલા છે ને કે એસ પ્લસ એસ, ઓકે, પછી 15મી એસ માઇનસ એસ, 16મી સી પ્લસ સી અને 17મી સી માઇનસ સી. ઓકે, એસ પ્લસ એસ 2SC એ બધાને ખબર હોય, એસ માઇનસ એસ 2CS, સી પ્લસ સી 2CC અને સી માઇનસ સી એ માઇનસ 2SS. બરાબર, ચલો આ જે પહેલું છે ને એસ સી સી એસ એ પહેલામાં શું કરવાનું? તો બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2 અને જે પછી છે ને એમાં શું કરવાનું? બંને ખૂણાની બાદબાકી ડિવાઈડ બાય 2. તો આટલી ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાની છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો વિડીયો પોઝ કરીને ફોર્મ્યુલા વ્યવસ્થિત નોટ ડાઉન કરો. આ સહગુણકો પણ સાઈડમાં લખી રાખો અને સહગુણકની હેલ્પથી જ તમારે ફોર્મ્યુલા બધી યાદ રાખવાની છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજના લેક્ચરમાં આપણે એકમ વર્તુળ જોયું એઝ વેલ એઝ ત્રિકોણમિતિની બધી ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા જોઈ. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે આ બંને ટોપિક્સ રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચન્સ છે જી મેન્સના બધા ક્વેશ્ચન્સ જોવાના છે.